પૂછ્યું, મેં કીધું ગિરીશભાઈ આ ધરતીકંપ આવ્યો શું થયું છે? એ કે ના ના. મેં કીધું તો? એ કે હા મેં જુઓ. મેં આમ જોઈને ત્યાં ઓલા દાદા ઊભા ઊભા પ્રવચન કરતા હતા ને, પગ આખા ધરભરાટી બોલાવે, જેને ઓલા માતાજીના ભૂ આવ્યા હોય એમ. કારણ કે આ તો ઓડિયન્સને એમ બોલવાનું છે સાહેબ. એમ કોક અમુક અમુક લોકો એમ કે તમારી માથે બે બે બાજુ કુલર હોય, બે બે બાજુ એસી હોય, આ માથે એસી હોય બંધ આવ. ના ના ઉપદ ન કરતો, ક્યારેક ક્યારેક ચાલુ થાય છે ને સાંભળે તે ચાલુ થઈ જાય છે. હા એ ના એને સાંભળે ચાલુ થઈ જાય છે. દી હાથ ને પછી તો ઈ મોજ કરે છે. પોણા હાથ થાય ને એટલે ઈ મોજ કરે. થઈ 6:45. એનો રંગ બદલે છે. પછી ઈ મંડે ટાઢી હિમ જઈ ફેંકવા. તે 3 વાગ્યે હોય ને આ લાવતો હશે ખરા તડકાનું. તઈ અહીં નીતરતા હોય તઈ એને સામું જોવાનું મન ન થાય. હે રાજન, તઈ હા બોધ થઈ જાય. પાછો રાહુલ કે સરસ બોધ. કોણ ગાય સરસ બોધ? એટલે ભગવાનને બરાબર મારવા માટે જયારે માં જાય છે લાકડી લઈને, એટલે પગમાં ઢીચણિયું ચડ્યું. છોકરાઓને જરાક આપણી સંસ્કૃતિની અમુક અમુક વસ્તુ બતાવતા રહેજો, ન કરી ખબર નહીં પડે ઢીચણિયું હું એટલે. ન કાની જેમ પેલા હા પાડશે, હા ખાધું છે કે. ઓલો શહેરમાંથી મહેમાન ગામડે ગયો, તે બપોરના ટાણું તો જમવા બેહાર્યો. તે વળી ગરદણીને એમ થયું કે શહેરમાંથી મહેમાન આવ્યા છે ને, તે આપણે એને આમ કંઈક આમ થોડોક ભાવ વિવેક કરીએ. કે જમતા જમતા એને પૂછ્યું કે મહેમાન ઢીચણિયું ફાવશે? ઓલાય કોઈ ઢીચણિયું સાંભળ્યું નહોતું અને એવો કડે ચડ્યો. હવે આ શું હશે? એટલે મૂંગો રહેતો તો વાંધો નહીં, એ કે હા આપો ને, ભાવશે તો ખાવું. એ કે એટલેથી ઊભો રહી જાય તો વાંધો નહોતો. પાછું આગળ કે અડધું આપજો. એ કે થોડુંક અડધું જ આપજો. એ કે તારી ભલી થાય. તે નકુમ ઢીચણિયું ખાધું નથી? ખાધું? ખાવું છે? તે જોયું છે? જોયું નથી તે? તારી ભલી થાય. ભાવે ને તો એટલું ગળ્યું હોય, અને ન ભાવે ને તો એટલું કડવું હોય. હવે તારે શું કરું બોલ? ગળ્યું ખાવું કડવું? ગળ્યું તો ગળ્યું. આ 7 વાગી ગયા, હજી મારે 8 જવું છે. કઈ વાંધો, ખાલી હિરેન દાદા નતું કર્યું? હે થઈ જશે હમણાં. હવ હારાવાના થશે. ઉતાવળ નથી ને કોઈને ઘેર જવાની? કેટલા જણા ઘેર જવાનું ઉતાવળ છે? જરા હાથ ચોકર. કોને કોને ઉતાવળ છે? હે જમવાનું બધા અહીંયા છે હો. હા તમે તમારે મોજ કરો. તમારે શું કેમ ઉતાવળ હોય? ખાવાનું પરબારું હોય ને, એસી પરબારા, ગાડલા પરબારા. પણ માના પગમાં બરાબર ઢીચણિયું ચડ્યું એટલે માના પગનું ઝાંઝર થમક્યું. ભગવાન જોઈ ગયા. માં આવે છે, હાથમાં લાકડી, આંખની રાતડી. ભગવાન હાથમાં ઠીબડું હતું, એ કૂતરાઓને વાંદરાઓને કહીને કહે છે કે તમારે ખાવું તો ખાવું, મારે નથી ખાવું. હવે ભગવાન આગળ દોડે છે, પાછળ પાછળ માં દોડે છે. 1-2 ચક્કર લગાવ્યા ને આંગણામાં માં થાકી ગયા છે. એટલે ઓસરીના કોરે આવી થાંભળીને ટેકો દઈ અને યશોદા રડે છે. યશોદાની આંખમાંથી અશ્રુ નીકળ્યા છે. કનૈયા, તે ગામમાં હાવ મને કાકરાની કરી નાખી છે. માની આંખમાંથી અશ્રુ નીકળ્યા એટલે
ભગવાનથી ન જોયો એટલે એકદમ ભગવાન દોડતા ગયા માની ગોદમાં બેસી અને માના અશ્રુને લૂછતા કહે છે, માં દુઃખી ન થાવ, પણ હવે હું તમને કોઈ દિવસ હેરાન નહીં કરું, આજ મારી ભૂલ થઈ ગઈ. માએ એનો હાથ પકડીને કહે છે, કનૈયા આટલી બધી શું ઉતાવળ હતી કે એક દૂધની તપેલી નીચે ઉતારીને આવું એટલો સમય તું રાહ ન જોઈ શકો? આટલી શું ઉતાવળ હતી તારે? અને એ સમયે ભગવાન માફી માંગે છે, માં મારી ભૂલ થઈ, હવે નહીં હેરાન કરું કોઈ દિવસ. પણ માં આજે એકની બે ન થઈ અને માં એને બાંધવા માટે લઈને જાય છે. ખાનણિયા પાસે ઢસડતા ઢસડતા લઈ જાય. ભગવાન રડે છે, માં છોડી દો, હવે નહીં કરું કોઈ દિવસ હેરાન. પણ ભગવાન બહુ પ્રાર્થના કરે છે, પણ માં એકના બે ન થયા. ડામણું લીધું અને એક છેડાની ગાંઠ મારી દામણ અને ખાનણી હારે, અને બીજો છેડો બાંધ્યો ઉદર હારે. પણ જ્યાં ગાંઠ મારવા જાય એ પેટના ભાગમાં, ત્યાં બે આંગળા એ દામણું બે આંગળ ટૂંકું પડે. વળીમાં બીજું દામણું લઈ આવે. આમ બે ચાર દામણા બદલાવ્યા, પણ માં થાકી ગયા, પણ ભગવાન ન બંધાયા. ભગવાન કહે છે, માં એક વાત કહું, આમ જો અહંકારથી બાંધવાના પ્રયત્નો કરશો ને કોઈ દિવસ નહીં બંધાવ. તમારે મને બાંધવો જ હોય ને તો એકવાર પ્રેમના તાતને બાંધી જુઓ, હમણાં તમારા વશ થઈ અને બંધાઈ જાઓ. તમે મને પ્રેમથી બાંધો. અને આ દુનિયામાં લોખંડની સાંકળથી કોઈ માણસને બાંધો ને એ છૂટી શકે છે, પણ પ્રેમના તાતનાથી કોઈને બાંધો ને એ જિંદગી ભર ન છૂટી શકે સાહેબ. કારણ પ્રેમ એટલો મજબૂત છે, એ કોઈ દિવસ ન છૂટવા દે. ભગવાન રડે છે, માં છોડી દો, છોડી દો. છતાં માએ એને દામણથી બાંધ્યા, ઉદરના બાંધે બાંધ્યા, ઉદરના ભાગમાં એને દામણાથી બાંધ્યા છે. એટલે ભગવાનનું નામ પડ્યું દામોદર. ભગવાન દામોદર કહેવાયા. ભગવાન રડે છે, માં કહે છે, પડ્યો રે આખો દિવસ, કોઈ જમવાનું નહીં આપે, કોઈ પાણી નહીં આપે. માં વયા જાય, હાલતા થયા. ભગવાન બહુ રડે છે, માં છોડી દો, છોડી દો, ભૂખ લાગી છે. માએ એક પણ વખત પાછું વાળું ન જોયું. માં વયા ગયા. માં જેવા ઓરડામાં ગયા ને, ઓસરીની કોર ચડીને ભગવાને રોવાનું બંધ કર્યું. એ કે કોઈ સાંભળે નહીં, ખોટું હું રોવું. આને બહુ બધી, આને નાટક બહુ આવડે છે. આને સમજવું બહુ અઘરો છે. કારણ કે હું હંમેશા કહેતો રહું, આ દુનિયામાં બધાય ભગવાન તમે જો આમ સીધા ઉભા છે પગ રાખીને, આ એક જ આ માટી મારી ઉભો છે અને આ આટીએ ચડાવી દેવો છે. બહુ અઘરો દેવ છે. માં ગયા એટલે ભગવાન ગોઠણી પર ચાલતા થયા અને ખાનીઓ ઢસરાતો ગયો. યમલાર્જુનના બે વૃક્ષોના થડમાંથી વચ્ચેમાંથી ભગવાન નીકળ્યા, પણ પેલો ખાનણીઓ ફસાઈ ગયો. ભગવાને જોર લગાવ્યું એટલે બે વૃક્ષો ધરાશાયી થયા અને મૂળમાંથી બે દિવ્ય પુરુષો નીકળ્યા, નલ કુબેર અને મણિગ્રીવ. આ બે દિવ્ય પુરુષો નીકળ્યા છે. કુબેર અને રુદ્રના અનુચરો હતા. દેવર્ષિ નારદના શાપને લઈ અને તેઓ વૃક્ષ બન્યા હતા. એ બેવનો ઉદ્ધાર કર્યો. વૃક્ષને પડવાનો અવાજ આવ્યો એટલે માં યશોદા નંદ બાબા ગયા છે. યશોદાએ ભગવાનને છોડી અને ગૌશાળામાં લઈ ગયા. થોડો સમય વ્યતીત થયો એટલે યશોદા કહે છે, નંદરાય ચાલો ને ક્યાંક બીજે રહેવા જતા રહીએ, કારણ મારા લાલા ઉપરથી ઘાત બહુ જાય છે અહીંયા. અને ત્યાંથી સુખિયા મરણ પર કૃપા કરી અને ભગવાન નંદ બાબા ગોપ ગોવાળોની સાથે તમામ વ્યક્તિઓ વ્રજ અને વૃંદાવનમાં રહેવા આવ્યા છે. વ્રજ વૃંદાવનમાં રહેવા આવ્યા ત્યાં આગળ ભગવાન વાછડાઓ ચરાવવા માટે જાય તો એ વાછડાઓની અંદર એક વત્સાસુર નામનો રાક્ષસ વાછડાનું રૂપ લઈને આવ્યો. ભગવાને વત્સાસુરનો વધ કર્યો. ત્યારબાદ યમુનાના કિનારે ભગવાને બકાસુર એટલે કે બગલાનું રૂપ લઈ આવેલો એક બકાસુર છે, એ બકાસુરને માર્યો. અને બકાસુર એટલે આધ્યાત્મિક અર્થમાં દંભ. દંભને ક્યાં માર્યો તો કે યમુનાના કિનારે. યમુનાનો કિનારો એટલે આધ્યાત્મિક અર્થમાં ભક્તિનો કિનારો. ભક્તિમાં કોઈ દી દંભ ચાલે નહીં. એટલે ભગવાન કહે છે ભક્તિ કરવી તો નિર્મળ થઈને કરવી, ભક્તિ કરવી તો એકદમ શાંતપણે કરવી. આ ભક્તિ કોઈને બતાવવા માટે નહીં, ભગવાનને પ્રસન્ન કરવા માટેનું એક શ્રેષ્ઠ સાધન છે. એટલે તમારે ભક્તિ કોઈને બતાવવી નહીં. ભક્તિ તો નિર્મળ થઈને થાય. એટલે તળપદી ભાષામાં જો કહેવું હોય ને તો સમઢિયાળામાં માં ગંગા સતી પાનબાઈને કહે છે,
ભક્તિ રે કરવી એને રાખ થઈને રેવું રે મેલવું યંતરનું અભિમાન ભક્તિ રે કરવી રાખ થઈને મેલવું યંતરનું અભિમાન સદગુરુ રાખજો વચન જેને ભક્તિ કરવી છે એને નિર્મળ થઈને રહેવું, અંતરમાંથી અભિમાન કાઢી નાખવું. અને જ્યાં સુધી અભિમાન હશે ત્યાં સુધી કોઈ દિવસ ભગવાન પ્રસન્ન નહીં થાય. માટે ઈશ્વરના નામનો મહિમા ગાતા ભગવાને ભક્તિને કિનારે બકાસુરનો વધ કર્યો. બગલાનું રૂપ લઈને આવ્યો તો બગલો રંગમાં ધોળો છે પણ સ્વભાવમાં બહુ કાળો છે. અને આપણે અહીંયા એવું જ થાય, ક્યારેક ક્યારેક ભગવાન રૂપ સારું આપે પણ સ્વભાવમાં કાંઈ લેવાનું ન હોય. માત્ર રૂપ કંઈ કામનું નથી, સાથે સાથે સ્વભાવ પણ કામનો છે. એટલે સ્વભાવ પણ સારો બનાવજો. ત્યારબાદ ભગવાને અઘાસુરને માર્યો. અઘાસુર એટલે લોભ છે. ભગવાને લોભનો પણ વધ કર્યો. ત્યારબાદ બ્રહ્માજીને મોહ થયો હતો. એક વખતના સમયે ભગવાન બધા મિત્રોની સાથે રહ્યા અને એ મિત્રોની સાથે વનની અંદર જ્યારે ભોજન કરવા બેઠા હતા, એકબીજાના હેઠું ભોજન ખાય છે. એટલે બ્રહ્માને થયું કે આ કોઈકના હેઠા ભોજન ખાય એ ભગવાન ન હોઈ શકે. એટલે બ્રહ્માજીએ બરાબર વાછડાઓને ને ગોવાળિયાઓને લઈ બ્રહ્મલોકમાં ગયા. અને એ સમયે ભગવાને અનેક વાછડાઓ, અનેક એવા ગોવાળિયાઓનું સર્જન કર્યું. અને ત્યાં આગળ 1 વર્ષ સુધી આ લીલા ચાલી. અને એ સમયે બ્રહ્માને ખબર પડી ગઈ કે બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો છે. એટલે એકાંતમાં આવી ભગવાન પાસે ક્ષમા માગી અને ફરી પાછા ગોવાળિયાઓને અને વાછડાઓને ભગવાન પાસે આપી દીધા. ભગવાને જેટલા પણ સર્જન કરેલા વાછડાઓ હતા, ગોવાળિયાઓ હતા, એ ફરી પાછા પોતાની અંદર સમાઈ લીધા. કારણ ભગવાનમાંથી જ સર્જન થયેલા આ તમામ જીવાત્માઓ છે. એટલે તો ભગવાન કહે છે કે હું અંશી છું અને
આ દુનિયાનો તમામ જીવાત્મા મારો અંશ છે. એટલે સ્વયં ભગવાન કૃષ્ણ ગીતાજીમાં બોલ્યા કે મમૈ વાંશો જીવ લોકે જીવભૂત સનાતન. આ દુનિયાનો તમામ જીવાત્મા મારો અંશ છે, હું અંશી છું. ત્યારબાદ ધેનુકા ભગવાન ગાયો ચરાવતા થઈ ગયા, ભગવાન ગોપાલ બન્યા. પછી ધેનુકાસુર વધની કથા, ગધેડાનું રૂપ લઈ અને આવેલો એક ધેનુકાસુર રાક્ષસ દાઉજી મહારાજના હાથે એને મોતને ઘાત ઉતાર્યો. આ ધેનુકાસુર એટલે દેહાધ્યાસ, દેહ કહેતા આ શરીરનું પણ કોઈ દિવસ અભિમાન ન કરવું, કારણ ક્યારે ક્યાં છૂટી જાય એનું કોઈ નક્કી નહીં. ક્યા ભરોસા ઇસ જિંદગી કા સાથ દેતી નહીં યે કિસી કા. એટલે કોઈ દિવસ અભિમાન ન કરવું, દેહનું પણ અભિમાન ન રાખવું. ધેનુકાસુરનો વધ કરાયો. ત્યારબાદ કાલી નાગના દમનની કથા છે કે ભગવાન કાલિંદીના ધરાની અંદર જે કાલી નાગ રહે છે, જે ઝેર વાળો નાગ છે, એને બહાર લાવવા માટે થઈ ભગવાન ગેડી દડે રમે અને દડાને ફટકાર્યો અને ભગવાન અંગ ઉપરનું ઉતરી નીચે મૂક્યું, પિતાંબરનો કછોટો વાળ્યો અને ભગવાન કદમના ઝાડ ઉપર ચડી અને ગયા. અને ત્યાં આગળ નરસિંહ મહેતાના પદ સ્વરૂપે નાગણીઓ પેલા આવી અને નાગણીઓ પ્રશ્ન કહે છે. કહે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વળાવ્યો, નિશ્ચય તારો કાળજ ખૂટ્યો, અહીંયા તે સિદ્ધને આવ્યો. તને મારશે અમને લાગશે. હે જળ કમળ છાંડી જાને બાળ. નાગણીઓ પ્રશ્ન કરે છે કે હે બાળક, તને કોઈ તારા વેરિયાએ મોકલો કે શું થયું છે, કેમ આવ્યો અહીંયા? ત્યારે ભગવાન જવાબ આપે છે, નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો, મથુરા નગરીમાં જુગટુ રમતા નાગનું શીશ હું હાર્યો. હે જળ કમળ છાડી જાને સ્વામી અમારો જગશે જગશે તને મારશે અમને બાળ હત્યા લાગશે. હે જળ કમળ છાડી જાને. ભગવાન ના પાડે છે કે હું નહીં જાઉં. નાગણીએ બહુ પ્રલોભન આપ્યા. ભગવાન કહે છે પણ મારે તારા હાર, તારી દોરીઓ શું કરવી છે, અને તારે મારા કારણે તારા ઘરમાં શું કામ ચોરી કરવી છે? ભગવાને ના પાડી અને અંતે નાગણીઓએ જ્યારે નાગને જગાડે છે, નાગને જગાડ્યો, બે બાહુ બળ્યા, બાથે વળી ગયા, અને એ બાથે વળી ગયા એની અંદર જ્યારે કાલી નાગના ગાત્રો ઢીલા મીડા પડવા, મકોડાઓ તૂટવા લાગ્યા. અને એ સમયે
યમુનાના કિનારા ઉપર આખું ઓડિયન્સ જામ્યું છે અને કાલી નાગના મોઢામાંથી રક્તની ધારાઓ વહેવા લાગી. ગાત્રો ઢીલા પડી ગયા અને સાવ એકદમ દુર્બળ બની ગયો. જ્યારે બળ નીકળી ગયું એમાંથી તાકાત નીકળી ગઈ અને એમ લાગ્યું કે હવે કૃષ્ણને મારી નાખશે. કૃષ્ણને મારી નાખશે એવું લાગ્યું એટલે એ સમયે નાગણીઓ આવી ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુ આને છોડી દો, તમે આને મારશો નહીં. તમે આને મારશો તો અમે ક્યાં જશું? અમારે ક્યાં જવું? અને એટલા માટે થઈ પાંચ દોરીઓ એ કાલી નાગની ભગવાનના હાથમાં આવી અને ભગવાન કાલી નાગની પાંચ ફેણાઓ ઉપર આવી અને પ્રસ્થાપિત થયા. અને પાંચ કાલી નાગની એ પાંચે ફેણાઓ એટલે ઇન્દ્રિયાધ્યાસ. આ કાલી નાગની દમનની કથા જુઓ તમે. નાગને માર્યો નહીં ભગવાને, પણ શું કર્યું? નાગને નાથ્યો છે. અને નાગને નાથવો એટલે કાલી નાગ દમનની કથા. અને કાલી નાગ એટલે ઇન્દ્રિયાધ્યાસ. આ હાથ, પગ, આંખ, કાન, જીભ આ બધી ઇન્દ્રિયો છે. આ આંખ કોઈ ખરાબ દ્રશ્ય જોવે ને એટલે એને ફોડી ન નખાય, પણ આ આંખને આપણા વશ કરાય અને કહેવાય કે હવે તારાથી ખરાબ કામ ન થવું જોઈએ. ઇન્દ્રિયાધ્યાસ એટલે કાલી નાગને પોતાના વશ કરાવ્યો. અને અંતે જ્યારે કાલી નાગ ભગવાનને લઈ અને એમના ધરામાંથી જળમાંથી બહાર આવે છે, દેવતાએ પુષ્પના ટોપલાથી વધાવ્યા અને અંતે નરસિંહ મહેતાના પદની અંતિમ પંક્તિ કહે છે, થાળ ભરી સગ મોતીડે ને નાગણે કૃષ્ણને વધાવિયા. નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગર છોડાવિયા. હે જળ કમળ છાડી જાને બાળા, સ્વામી અમારા જાગશે જાગશે, તને મારશે યમને બાલ હત્યા લાગશે. એ જળ કમળ છાડી જાને બાળ. ભગવાને કાલી નાગનો નિગ્રહ કર્યો. ભગવાને કાલી નાગને કાલિંદીના ધરામાંથી દૂર કર્યો. મણિદ્વીપમાં મોકલ્યો. જે જગ્યાએ ભગવાનનું યજન થાય છે ત્યાં આગળ એ કાલી નાગને મોકલ્યો છે. ત્યારબાદ દાવાગ્નિ પાન કર્યું ભગવાને. પ્રલંબાસુર નામનો એક રાક્ષસ વાછડા ગોવાળિયાનું રૂપ લઈને આવ્યો. દાઉજી મહારાજના હાથે પ્રલંબાસુરનો વધ કરાવ્યો. ત્યારબાદ વર્ષા ઋતુ શરદઋતુનું વર્ણન બતાવ્યું ને હવે વેણુગીતની કથા છે, જે ભગવાને વાંસળી વગાડી. કે ભલે વાંસળી ગમે ત્યાં વગડતી હોય પણ એ સાંભળાય એટલે કેવી મજા આવે. મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવીને અથડાય. મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવીને અથડાય. બહુ કનૈયો દૂર વેણુના નાદ કરે છતાં પણ ગોપીઓના કાને અથડાય છે વેણુનાદ. દ્વાપર યુગમાં કૃષ્ણએ વેણુનાદ કર્યો અને ગોપીઓને ઘેલી બનાવી. પણ એ દ્વાપર યુગમાં કૃષ્ણએ વેણુનાદ કર્યો એ વાત બરાબર છે, પણ આજે એટલું કહેતા આનંદ થશે કે ગોપીઓએ કદાચ એ વેણુનો નાદ સાંભળ્યો હશે, વાત બરાબર છે, પણ જોબનપુત્રા પરિવારના સભ્યોના કાને પણ કૃષ્ણની વેણુનો નાદ પડ્યો હશે ને એટલે એના પિતૃના મોક્ષાર્થે કથા બેસાડવાનો આવો સારો સંકલ્પ થયો. આવી કથા બેસાડવાનો અવસર આવ્યો એના આંગણે.
નંદનો કિશોર પેલો માખણનો ચોર ગાયો ચરાવવાને જાય, જ્યાં ગાયો ચરાવવા જાય ત્યાં વેણુ નાદ કરે કૃષ્ણ. એ મધુરી સી મોરલી વગાડે સાહેબ. એ વાંસળીના સુરને સાંભળવા માટે થઈ અને ગોપીઓ એ કાલિંદીના ધરા પાસે આવે. કાલિંદીના ધરા પાસે આવે અને કાલિંદીના ધરે રાધિકા આવીને ઉભા રહે. तेरी बंसी की धुन सुनने में आई हूं. કનૈયાની વાંસળીનો સુર સાંભળવા માટે, હે કનૈયા હું આવી છું. કનૈયાની વાંસળીનો સુર સાંભળવા માટે ગોપીઓ આવી જાય. કનૈયો વેણુનાદ કરે અને ગોપીઓ બૃહદવનમાં દોડી જાય. ए बंसी धर धर के अपने अधर, ऐसी बंसी बजाई मजा आ गया. ए मेरे बंसी धर धर के अपने अधर, तूने बंसी बजाई मजा गया. એવી વેણુનો નાદ કૃષ્ણ કરે સાહેબ. ગોપીઓ દોડી દોડીને જાય. ગાય ધોવા બેઠી હોય તો બોઘડા પડ્યા રે, પાણી ભરવા ગઈ હોય તો માટલા પડ્યા રે, રોટલા કરતી હોય તો રોટલા પડ્યા રે, છોકરા રડતા હોય તો છોકરા રડતા રે. પણ કનૈયાની વેણુનો નાદ સાંભળીને ગોપીઓ દોડી જાય. કૃષ્ણને દોડ્યો જ જાય. એ વેણુ ગીતની કથા બતાવી. ત્યારબાદ કાત્યાયની વ્રતની કથા અને ભૂદેવોનો યજ્ઞની કથા બતાવી. બ્રાહ્મણ પત્નીઓ પર ભગવાને કૃપા કરી એ કથા બતાવી. અને અંતે હવે જે કથા તરફ મારે તમને લઈ જવા છે એ કથા તરફ. કેટલા લોકો જતીપુરામાં જઈ આવ્યા છો? જરા હાથ ચોકરો. જતીપુરા કેટલા લોકો જઈ આવ્યા? આ ગોવર્ધનનાથ જતીપુરામાં છે ને? હે કે બરસાનામાં? ક્યાં છે? મેં નથી જોયું એટલે મને ખબર નથી. વ્રજમાં તો જાવું છે પણ વ્રજ વાળો બોલાવે તઈ થાય ને. જ્યાં સુધી એનું આમંત્રણ ન આવે ત્યાં સુધી આપણે ક્યાં જવું? આપણે કઈ થોડા મોંઘા મહેમાન નથી. અમારે તો નક્કી કર્યું છે કે જ્યારે કનૈયાની કથા કરવા માટે વૃંદાવન જવાનું થાય ને તે વૃંદાવનમાં જવું છે. ત્યાં જઈને કથા કરવાની છે. કનૈયાના ગામમાં જઈને. કૃષ્ણની કથા ત્યાં જઈને કરીશું. કારણ કે નકર 4 સંકલ્પ હતા, એમાં 5મો સંકલ્પ વૃંદાવનનો ભળી ગયો. હવે હરિદ્વાર, દ્વારકા, જગન્નાથપુરી, રામેશ્વર અને 5મો સંકલ્પ વૃંદાવનનો ભળ્યો. નકર 4 સંકલ્પો હતા, એમાં 2 સંકલ્પો સંપન્ન થઈ ગયા. હરિદ્વાર અને દ્વારિકા આ 2 કથા સંપન્ન થઈ. હવે આવતા ત્રીજા મહિનાની 29 તારીખે જગન્નાથપુરીમાં કથા પ્રારંભ થશે. એમાં પણ અમે 500 જણાની ટીમ લઈને જવાના. જેને આવવું હોય એ કહેજો. મફતમાં નહીં હોય. હા, નકર પણ તમે આગળ આખા 1000 નામ કરી દેવો. કેટલા નામ બાકી આવે? 100 નામ બસ લ્યો. એમાં 100 નામ જ બાકી રહ્યા. હવે 400 નામ તો લખાઈ ગયા છે, એટલે 100 જણા બાકી રહ્યા છે. કોઈને આવવું હોય તો નામ લખાઈ દેજો. કોઈને આવું છે જતીપુરા? હા, જતીપુરા. હું જગન્નાથપુરી. કોને આવું જગન્નાથપુરી? હા, આગળ કયો. કોઈને કઈ દેવા લેવા નથી કઈ. આમાંથી એકે અહીં બેહત મને કહેજો.
એ જતીપુરામાં હજી તમે જઈ જાવ તઈ, પણ આજે જૌવનપત્રા પરિવારના આંગણે જ્યારે આવી ભાગવત કથા ચાલે છે ને ત્યારે એ સમયે ઇન્દ્રમદ ભંગ લીલાની કથા આવી છે. તો હાલો હું તમને થોડીક વાર જગન્નાથપુરી નહીં જતીપુરામાં લઈ જાઉં, થોડીક વાર તમને ગોવર્ધનનાથની પૂજા માટે લઈ જાઉં. અને હંમેશા યાત્રાઓ ક્યારેક ક્યારેક મનથી પણ થાય હો, મનથી જવાય. જો તમે અહીંયા બેઠા છો થોડીક વાર એમ થાય હાલો જતીપુરામાં છે તો જતીપુરામાં છે, થોડીક વાર થાય ગંગાના કિનારે તો ગંગા કિનારે, થોડીક વાર થાય યમુના કિનારે તો યમુના કિનારે, જ્યાં સારું લાગે ત્યાં જવાય. શું કામે? ચલો રે મન ગંગા યમુના તીર, ચલો રે મન. તીર્થમાં જવાથી બહુ મોટા ફાયદાઓ છે. ચલો રે મન ગંગા યમુના તીર, ગંગા યમુના નિરમલ સંગમ, ગંગા યમુના નિર્મલ સંગમ, શુદ્ધ હોવે શરીર, ચલો રે મન ગંગા યમુના તીર. શું કામે યમુના કિનારે જવાની? શું કામે? તો એટલા માટે બંસી બજાવત ગાવત કાના, બંસી બજાવત ગાવત કાના, બંસી બજાવત ગાવત કાના, બંસી બજાવત ગાવત કાના, સંગલીએ બલવીર, ચલો રે મન ગંગા યમુના તીર, ચલો રે ગંગા નવા વર્ષનો દિવસ હતો. સૌ લોકો બેઠા છે બધા. એમાં નંદ બાબા કહે છે કનૈયા ચાલને આપણે આજે ઇન્દ્રની પૂજા કરી લઈએ. અરે બાબા ઇન્દ્રની પૂજા શા માટે? ઇન્દ્રની પૂજા શા માટે? અરે કનૈયા આપણને જીવાડે છે ઇન્દ્ર એટલા માટે. અરે બાબા ઇન્દ્ર નથી જીવાડતો. અરે કનૈયા આપણા માટે તાપ, વરસાદ, વાયુ, તેજ આ બધું ઈ મોકલે છે. બાબા ઇન્દ્ર નહીં આપણને જીવાડે છે મારો ગોવર્ધનનાથ, મારો ગિરિરાજ પર્વત. પૂજા કરવી હોય તો ગોવર્ધનનાથની થશે, ઇન્દ્રની પૂજા નહીં થાય. અરે કનૈયા ઇન્દ્રની પૂજા નહીં કરીએ ને તો એનું પરિણામ બહુ ખરાબ આવશે. અરે બાબા જેને જે કરવું હોય તે કરી લે. જો પૂજા કરવી હોય તો મારા ગોવર્ધનનાથ નહીં તો કોઈની પૂજા નહીં થાય. ભગવાનને બહુ સમજાવ્યા પણ ભગવાન ન સમજ્યા. એટલે નંદ બાબા કહે છે તો કઈ વાંધો નહીં કનૈયા, તું જેમ કે તેમ કરીએ ચાલ. એટલે સૌ લોકોએ બ્રાહ્મણને બોલાવ્યા, ગોપ ગોવાળો ભેગા થયા, મહેમાનો આવ્યા તો બધા ભેગા થયા.
અને એને પાત્રો ભર્યા છે અને પાત્રો ભરી ભરી અને સૌ લોકો ભગવાન ગોવર્ધનનાથની પૂજા કરવા માટે નીકળે છે. અને પૂજા કરવા જઈએ ને જ્યારે ભગવાનના કામમાં જઈને તો કોઈ દિવસ મૂંગું ન બેસવું, ખોટી વાતો ન કરવી, સારા સારા ગીતો ગાવા. શેરી વડાવી સજ કરું ને ઘેરે આવો ને શેરી વડાવી સજ કરો હે મારી શેરીએ પધરાવું ફૂલ હરી ઘેરે આવો ને મારી પધરાવો ફૂલ હરી ઘેરે આવો ને. જ્યારે જ્યારે પણ ભગવાનની પૂજામાં જાઓ ત્યારે ત્યારે ભગવાનના ગીતો ગાવા, ઈશ્વરના નામનો મહિમા ગાવો. વસ્તુઓને લઈને નીકળ્યા છે અને ગોપ ગોવાળો ગાતા ગાતા જાય છે. માખણ મિસરી લઈને ચાલ્યા ગિરિરાજની પૂજા કરવા. ગિરિરાજની પૂજા કરવા. सब लोग आइए. आज तो जलाराम बापा होते पूजा करवा आवे छे. आओ. ગોવાળો સૌ સાથે આવ્યા ગિરિરાજની પૂજા કરવા. ગોપ ગોવાળ સાથે આવ્યા ગિરિરાજની પૂજા કરવા. એ ગોરી રાધિકાને સાથે આવ્યા ગિરિરાજની પૂજા. ગોરી રાધિકાને સાથે આવ્યા ગિરિરાજની પૂજા કરવા. માખણ મિશ્રી લઈને આવ્યા ગિરિરાજની પૂજા કરવા. बस एक बार आजा गिरिराज के शरण में. बस एक बार आजा गिरिराज के शरण. बस एक बार आजा गिरिराज के शरण में. बस एक बार आजा गिरिराज के शरण में. 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 एक बार आजा गिरिराज के शरण में. बस एक बार आजा गिरिराज के शरण में. ओ माखण मिश्री लઈને આવ્યા ગિરિરાજની
પૂજા કરવા મોરી રાધિકાને સાથે લાવ્યા ગિરિરાજની પૂજા કરવા ગોકુળ ગોવાળ સાથે આવ્યા લીરાજની પૂજા કરવા માખણ મિશ્રી લઈને આવ્યા ગિરિરાજની પૂજા કરવા માખણ મિશ્રી સાથે આવ્યા લીરાજની પૂજા કરવા ગોકુળ ગોવાળ સાથે આવ્યા લીરાજની પૂજા કરવા માખણ મિશ્રી લઈને આવ્યા ગિરિરાજની પૂજા કરવા માખણ મિશ્રી સાથે આવ્યા લીરાજની પૂજા કરવા ગોકુળ ગોવાળ સાથે આવ્યા લીરાજની પૂજા કરવા ગોકુળ ગોવાળ સાથે આવ્યા ગિરિરાજની પૂજા કરવા માખણ મિશ્રી લઈને આવ્યા ગિરિરાજની પૂજા કરવા માખણ મિશ્રી સાથે આવ્યા લીરાજની પૂજા કરવા ગિરિરાજની 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 પૂજા કરવા ગોરી રાધિકાને સાથે લાવ્યા ગિરિરાજની પૂજા કરવા ગોરી રાધિકાને સાથે લાવ્યા ગિરિરાજની પૂજા કરવા બધા લોકો ગોવર્ધનનાથ ભગવાનની પૂજા કરવા આવ્યા છે અને એવા શાંતિથી બધા, કારણ કે પૂજા આવતી ત્યારે શાંતિ બેહવું પડે ને, એટલે બધા લોકો શાંતિથી બેસી ગયા, કોઈ જાતનો અવાજ કર્યા વગર. બધા લોકોએ અવાજ કર્યા વગરના બધા બેસી ગયા. બ્રાહ્મણો બેઠા છે, પૂજાના યજમાનો બેઠા છે. ભગવાનની પૂજા માટે સ્ટેજ બનાવ્યું હતું. ત્યાં નંદ બાબાના છોકરાઓએ બધાએ સ્ટેજ બનાવ્યું હતું. એ સ્ટેજની ઉપર આજુબાજુમાં બધા લોકો બેસી ગયા, કોઈ ઊભા ન રહ્યા, કારણ કે ભગવાનની પૂજા હોય એટલે ઊભું તો રહેવાય નહીં. હવે સરસ ગોત દઈ દો, બેસી જવાનું મેં કીધું. અહીંયા આ છોકરાઓના હાથમાં ખંજરી બધું હોય ને લઈ લેજો ઘડી કોને, જેમ ઓલા ચાલુમાં પપ્પુજી હોત તમે લઈ લો છો ને એમ પપ્પુ આ હોટ લઈ લેવાય. છોકરાને ખોળામાં બેહારે, ઓલું વેફરનું પડીકું આપે, પછી 10 નું સુધી આમાં છોકરો ખાય છે કે બા ખાય છે એમ ઘડી કાપડા કડતાલે લઈ લેવી એના હાથમાંથી. એક તો બિચારા 5 રૂપિયામાં આવે 10 દાણા આખા, એમાંથી 8 દાણા તો બા ખાય છે. 2 છોકરું છગડતું હોય. બરાબર શાંતમય વાતાવરણ હતું અને એ સમયે ભગવાન નંદ બાબાની સાથે બેઠા છે, દાઉજી મહારાજ બેઠા છે, યશોદા બેઠા છે. બ્રાહ્મણો વિધિવત પૂજા કરાવી અને એ સમયે ભગવાનને સ્નાન કરાવ્યા, એમના જળથી સ્નાન કરાવ્યા, પંચામૃતના સ્નાન કરાવ્યા, એમના જળથી અભિષેક થયો.
ભગવાનને વસ્ત્ર ઉપવસ્ત્ર આપ્યા છે, યજ્ઞોપવિત આપ્યા છે, ભગવાનના કપાળમાં ચંદન કર્યું, ઠાકોરજીને ચંદન લગાવ્યું છે. ત્યારબાદ ભગવાનને માલાજી પહેરાવ્યા. ત્યારબાદ ભગવાનને ભોગ લગાવ્યો છે. ભગવાનની આરતી કરી, નિરાંજન કર્યું, ભગવાનને મંત્ર પુષ્પાંજલિ અર્પણ કર્યા. ભગવાન ગોવર્ધનનાથની પૂજા કરીને એકમાત્ર ભગવાન કૃષ્ણે સંદેશો આપ્યો કે આ દુનિયામાં તમે પ્રકૃતિની પૂજા કરજો, કારણ પ્રકૃતિને તમે પૂજા કરશો, પ્રકૃતિને તમે બચાવશો તો પ્રકૃતિ તમને બચાવશે. માટે તમે પ્રકૃતિને બચાવો, વૃક્ષ બચાવો, વરસાદ લાવો, વરસાદ આવે એટલે અનાજ પાકે, અનાજ પાકે એટલે જનજીવન સુમળ બને. અનાજ વગરનું જીવન નકામું છે, જળ વગરનું જીવન નકામું. એટલે ભગવાને આ પર્વતની પૂજા કરી અને બતાવ્યું કે દરેક જીવાત્માએ પ્રકૃતિની પૂજા કરવી જરૂરી છે. માટે પ્રકૃતિની પૂજા કરવાનું મહાત્મ્ય અહીંયા ભગવાને બતાવ્યું. ઇન્દ્રને ખબર પડી એટલે ઇન્દ્રએ જરા એને અપમાન લાગ્યું એટલે ક્રોધ આવ્યો અને ગુસ્સામાં આવી અને ઇન્દ્રએ વરુણદેવને આજ્ઞા કરી કે જાઓ વરુણદેવ, વ્રજ અને વૃંદાવન ઉપર એવા વરસી પડો કે નદી અને નાળાઓ બધા છલકાઈ જવા જોઈએ. વ્રજ અને વૃંદાવનમાં પૂર આવી જવું જોઈએ અને વૃંદાવનના લોકોને ખબર પડી જવી જોઈએ કે ઇન્દ્રની પૂજા ન કરી એનું પરિણામ શું આવ્યું. બારે મેઘ ખાંગા થયા, સાથે સાથે વાયુદેવ આવ્યા, વીજળીના ચમકારા માંડ્યા થવા, એકદમ ભયંકર વાતાવરણ થઈ ગયું. પૂર આવે એની તૈયારી થઈ ગઈ અને તમામ ગોવાળો ભગવાન પાસે જઈને કહે છે, પ્રભુ શું કરશું અમે? કનૈયા બચાવ, હવે કોણ બચાવશે? અને એ સમયે ભગવાન કહે છે, ચિંતા કરો માં બાબા, ગોવાળો અમારો ગોવર્ધનનાથ બધાને બચાવશે, બધાની રક્ષા કરશે. અને એ સમયે જાણે એક નાનું બાળક પોતાના રમકડાને ઉપાડે ને એમ ભગવાન કૃષ્ણએ પોતાના ડાબા હાથના ટચલી આંગળીના નખના ટેરવા ઉપર ભગવાને ગોવર્ધનનાથને ધારણ કર્યા છે. બોલ્ય ગિરિરાજ ધારણ કી, ગોવર્ધનનાથ કી. ભગવાને ગોવર્ધનનાથને ધારણ કર્યા છે. જેમ જેમ વ્યક્તિઓ નીચે આવતા ગયા ને તેમ તેમ ભગવાન ગિરિરાજ પોતાનું કદ વધારતા ગયા. ભગવાન પોતાનું કદ વધારતા ગયા. પર્વતમાં પણ ભગવાન છે, દરેકે દરેકની અંદર પરમાત્મા છે. એટલે તો કેવું ગમે, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી, યમુનાજી મારા પ્રાણ થકી મને વૈષ્ણવો વાલા. મારા પ્રાણ થકી મને વૈષ્ણવો વાલા. શું કામ વાલા છે? નિત કરતા શ્રીનાથજીને કાલા રે વાલા. तो वल्लभ मैं तो वल्लभ प्रभु जीना कीधा छे दर्शन, मारू मोही લીધું મન. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. હે મારા ઘટમાં મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી.
ભગવાન એકદમ પોતાનું કદ વધારતા ગયા છે. કારણ જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે. પર્વતમાં પણ વિષ્ણુ છે એટલે ભગવાને પોતાનું કદ વધાર્યું અને તમામ વ્યક્તિઓને પોતાના નીચે આશ્રય આપ્યો છે. અને આ દુનિયામાં કોઈનો આશ્રય મળે કે ન મળે પણ ભગવાનનો આશ્રય મળે છે એટલે ભગવાનને પ્રાર્થના કરવી. आश्रय इस जहां का मिले ना मिले मुझको तेरा सहारा सदा चाहिए. आश्रय इस जहां का मिले ना मिले मुझको तेरा सहारा सदा चाहिए. ભગવાનનો આશરો મળે એટલે એક પછી એક દિવસો વ્યતીત થવા લાગ્યા અને ગોવાળિયાઓ લાકડીના ટેકા લઈને એવા, કનૈયા તું હાથ લઈ લે, તું થાકી ગયો હશે. ભગવાન કહે છે જરાક જોજો હો, સંભાળજો. અરે હા હા તું હાથ લઈ લે. ભગવાને જરાક આમ આંગળી નીચે કરીને હાથ નીચે કર્યો. ગોવર્ધનનાથ નીચે આવ્યા એટલે એ સમયે ગોવાળિયા કહે છે કનૈયા લેજે, નહીં તો મરી ગયા. ફરી પાછા ભગવાને ડાબા હાથની ટચલી આંગળીના નખના ટેરવા પર ગોવર્ધનનાથને ધારણ કર્યા છે. 7 દિવસ આ લીલા ચાલી. ત્યાં જેટલા લોકો બધા ઊભા થા ને બીજા વૃદ્ધ લોકો, એ વૃદ્ધ લોકો વાતો કરે છે. આ પર્વત કઈ કનૈયા નથી ઉપાડ્યો, તો આ પર્વત તો આપણી રાધાએ ઉપાડ્યો છે. હે કેમ આપણી રાધાએ? અરે કનૈયાએ ક્યાં હાથથી પર્વત ઉપાડ્યો? તો કહે છે ડાબા હાથથી. તો કનૈયાનું ડાબુ અંગ આપણી રાધા છે એટલે આ પર્વત રાધાએ ઉપાડ્યો છે. આ વાત વગડતા વગડતા બરાબર ભગવાનના કાને આવી કે આ પર્વત રાધાએ ઉપાડ્યો છે, કનૈયાએ નહીં. ભગવાન કહે છે વળ ખાય વાંદરો ને માલ ખાય મદારી. આ બળ હું કરું ને બધું જસ પેલી રાધા લઈ જાય, ન ચાલે. ભગવાને લગાવી પગની આંટી અને કેડમાંથી ખોસેલી કાઢી બંસરી અને અધ્રાર્પિત કરી અને ભગવાન ગોવર્ધનનાથને કહે છે કે હે ગોવર્ધનનાથ, હે ગિરિરાજ પર્વત, મારા ડાબા હાથની ટચલી આંગળીના નખના ટેરવાથી એક વેત અધર જઈ અને જો નિરાધાર ઉભો ન રહે તો તને મારી બાંસુરીના સોગંદ છે. અને ભગવાને વેણુ નાદ કર્યો. શું વેણુ વગાડી? એક વેત અધર જઈ અને ભગવાન ગોવર્ધનનાથ ઉભા રહ્યા છે અને તમામ વ્યક્તિએ ભગવાનનો જય ઘોષ કર્યો. બોલ ગિરિરાજ ધારણ કી, ગોવર્ધનનાથ કી. ભગવાન ગિરિરાજનો જય ઘોષ થયો. 7 દિવસની આ લીલા બાદ ઇન્દ્રને ખબર પડી ગઈ કે બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો છે એટલે એકાંતમાં આવી અને બ્રહ્મ પાસે ભગવાન પાસે ઇન્દ્રએ માફી માંગી અને એ સમય ભગવાનની પ્રાર્થના કરે અને ભગવાન બાદરાયણ પોતાના ભાગવતની અંદર લખે છે. આ સમાધિસ્થ ભાષાનો ગ્રંથ ભગવાન નારાયણની પ્રાર્થના કરતા કહે છે વિશુદ્ધ સત્વ તવ ધામ શાંતમ તપોમયમ ધ્વ સ્તરજસ્તમાસ્કમ માયામયો ગુણસમ પ્રવાહો ન વિદ્યતે તે ગ્રહણાનુબંધ. ભગવાનની પ્રાર્થના કરે છે પ્રભુ મને માફ કરો, હું આપને ઓળખી ન શક્યો. અને એ સમયે ભગવાન કહે છે કે હે ઇન્દ્ર, મેં તને તારા પદથી એટલા માટે ભ્રષ્ટ કર્યો. મારી કૃપા હોય ને તો પણ હું માણસને પદ અને પ્રતિષ્ઠાથી ભ્રષ્ટ કરી દઉં, કારણ કદાચ એમાં એનું અહિત હોય. પણ હવે સત્તા મળી હોય તો સત્તામાં કોઈ દિવસ અહંકાર ન રાખશો, સત્તામાં હંમેશા ભગવાન પ્રત્યેનો ભાવ રાખશો. ઇન્દ્રની પાસે માફી મગાવી ઇન્દ્રને ભગવાનની આ માયામાંથી, ભગવાનની લીલામાંથી ફરી પાછો એને પોતાના ધામમાં મોકલ્યો, પોતાના સ્વર્ગ રાજ્યમાં મોકલ્યો. એ કથા વર્ણવી અને સુખદેવજી મહારાજે 5મા દિવસની સંધ્યાને વિરામ આપ્યો. મારે પણ વિરામ આપવો છે, પણ 2 મિનિટ માટે ભાવ સે ગાઈએ.
બોલો કૃષ્ણ કનૈયા કી જય. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળમાં પાંચમા દિવસની કથાને અહીંયા વિરામ આપીએ. એ સમયે આપણે સૌ લોકો ભેગા મળી અને ભાવથી ગાઈએ. માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે. સામે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. ગાયનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. અહીંયા ઉપસ્થિત રહેલા તમામ ભાવિક ભક્તોને જોબનપુત્રા પરિવાર બે હાથ જોડીને વિનંતી કરે છે કે આપ લોકો તમામ ભગવાન ભાગવતનો મહાપ્રસાદ લઈ અને પછી આપ લોકો વિદાય લેશો. એટલે આપ સૌ લોકો જેને જવાની ઉતાવળ છે એ લોકો પ્રસાદ લેવા માટે થોડી વાર માટે રાહ જોવે. ત્યાં હમણાં મહાપ્રસાદ તૈયાર થઈ જશે. એ લોકો મહાપ્રસાદ તૈયાર કરી લે ત્યાં સુધીમાં હું તમને થોડોક મહાપ્રસાદ ખવડાવી દઉં. માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. જેટલા લોકો કથા મંડપમાં બેઠા છો ને બધા લોકો ઊભા થઈ જાવ. મારે 2 મિનિટ રમાડવા છે, મારે જવું જ ઘેરે હવે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. જય દ્વારકાધીશ. રાધે.
લગાડી મારા વાલા. મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા. મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે. મને માયા લગાડી રે. એ શામે મને માયા લગાડી રે. શામે મને માયા લગાડી રે. રાધાનો શ્યામ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. રાધાનો શ્યામ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. રાધાનો શ્યામ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. રાધાનો શ્યામ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. શ્રી રાધે. તમે મને માયા લગાડી મારા વાલા. મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા. મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે. મને માયા લગાડી રે. એ શામે મને માયા લગાડી રે. મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે. એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે. એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે. એણે મને માયા લગાડી રે. શબરીનો રામ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. શબરીનો રામ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. મીરાનો માધવ ગિરધર ગોપાલ છે. એણે મને માયા લગાડી રે. વીરાનો માધવ ગિરિધર ગોપાલ છે. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી
તમે મને માયા લગાડી રે એને મને માયા